અમદાવાદમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી સેલિબ્રેશન યોજાયું। 25મી માર્ચ ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરાશે। અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે। હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે। આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાંદ લગાવશે। હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં રાધે ઇવેન્ટ્સના આયોજક નારાયણભાઈ ગઢવી અને ટીમ સહિત ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા છે। 25મીએ અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે। અને રાધે ઇવેન્ટના ફાઉન્ડર સર આ દેખાવેલી હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જોઈએ છીએ, સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન્ડ છે કે હોળી પાર્ટીનો, એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે, જ્યાં આપણે 15,000 લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે, અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેઝન્ટ પાર્ટી પ્લોટમાં, જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે। આપણે આવી રીતે હોળીઓનું છેલ્લા 4 વર્ષથી આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષ કંઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ। આ વખતે આપણે આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાવ્યા છે, સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલીવાર થવાની છે, સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોળીમાં થઈ નથી, એ ટાઈપનો આખી થીમ રાખી છે। આપણે જે રીતે મેં તમને કીધું કે મેં 10,000 થી 15,000 પર્સનને ટાર્ગેટ કર્યા છે, તો એના માટે મેં જે નોર્મલ 1-2 પાર્કિંગ હોય છે એવું નહીં, આપણે વેન્યુ પાસે 3 પાર્કિંગનો અમે ઓલરેડી 4 વ્હીલર અને 2 વ્હીલરનો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે। સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ, પણ સાથે ત્યાં કને આપણે 35 બાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે। આપણે પેરેડાઇઝ હોલી ફેસ્ટિવલની અંદર 2 કેટેગરી રાખી છે, એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી, જે આપણે 2 પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરશું, કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કને સુવિધા, એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે। આપણે હોળી ઇવેન્ટની શરૂઆત 9 વાગે થઈ જશે, 9 થી આપણે 3 વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે। આમાં કોઈ સારી એવું કોઈ જો પ્રથમ નંબર કે એવું કોઈ તમારા તરફથી કોઈ ગિફ્ટ કે કોઈ રાખવામાં આવેલું હોય તો? હોળીની અંદર આમ તો ક્યારે નવરાત્રિની જેમ નંબર અપાતા નથી, પણ આ વખતે મેં તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે, જેવી રીતે ટગ ઓફ વોર, સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ, ફેમિલી ગેમ્સ, તો એની અંદર જે વિનર હશે એને 100% અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ્સ એમ પર મળ્યા છે, એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ। ઓકે।